સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। ફરી એકવાર જગતના તાતને ખેડૂતોને ભાવનો માર સહન કરવો પડશે, કેમ કે ડીએપી ખાતરમાં 700 રૂપિયાનો તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે। એક તરફ સરકાર દાવા કરે છે ખેડૂતોની સરકાર છે, બીજી તરફ જે રીતે દાજ્યા પર ડામ જેવી સ્થિતિ જનતાની ઊભી કરી છે, તેના કારણે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પણ સણસણતા સવાલ ઉઠાવતા શું પ્રહાર કર્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે પડ્યા પર પાટું સમાન બની રહી છે। એક તરફ ગુજરાત સરકારના મંત્રીઓ આ દાવો કરે છે કે ખેડૂતો માટે સરકાર ખૂબ સંવેદનશીલ છે, ખેડૂતોને કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે। તો આ જે ભાવ વધારા થઈ રહ્યા છે, શું ખેડૂતોના હિતમાં થઈ રહ્યા છે? તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે ખેડૂતો જ્યારે માર્કેટમાં વસ્તુઓ વેચાણ કરવા માટે જાય તેમને પૂરતા ભાવ મળતા નથી, પણ ખાતર જે ખેડૂતો માટે ખૂબ જરૂરી છે તેના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ડીએપી ખાતરની વાત કરીએ તો એક સાથે 700 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે 1400 રૂપિયાની જે ખાતર મળતી હતી હવે તે ખાતરની થેલી 2100 રૂપિયા સુધી પહોંચી છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની ધારદાર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ખેડૂતોને હિતની વાત કરનારી સરકારને ચાબખા મારતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશી ભેટ મોકલી છે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના ખેડૂતોના ખોબલે ને થોબલે ભાજપને મત મળતા ભાજપે બહુ ખુશ થઈ અને ગુજરાતના ખેડૂતો માટે ડીએપી ખાતરની અંદર એક થેલીએ ₹700 વધારો આપી અને ગુજરાતના ખેડૂતોને ખુશી ભેટ મોકલી છે। ગુજરાતના ખેડૂતોનું ઋણ અદા કર્યું છે આ ભાજપે। ખેડૂતો ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો હિન્દુ ખેડૂતો છે, ત્યારે ભાજપની સરકારે ₹700નો આ વધારો ઝીકી અને ગુજરાતના હિન્દુ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। ભાજપ હિન્દુઓના નામે મત લઈ જાય છે, પણ ચૂંટણીઓ પૂર્ણ થતાં પરિણામ આવી જતાં પછી અંતે હિન્દુ લોકોને જ અથવા હિન્દુ ખેડૂતોને જ અન્યાય થાય એવા નિર્ણયો લે છે। અને અત્યારે આ ₹700નો જે ડીએપી ખાતરની અંદર 1400 રૂપિયામાં જે મળતું હતું એની જગ્યાએ હવે 2100 રૂપિયામાં મળશે। આ ખૂબ જ ખરાબ વાત કહી શકાય। અને ચૂંટણી હતી ત્યાં સુધી કશું ન થયું, પણ ચૂંટણી પૂર્ણ થતાં ધીમે ધીમે ગુજરાતના લોકોને હવે ખુશી ભેટ મળવાની શરૂઆત થઈ છે। આજે ગુજરાતના ખેડૂતોને મળી છે, આવનારા સમયમાં અન્ય ગુજરાતના હિન્દુ સમાજના લોકોને પણ અન્ય ખુશી ભેટના સમાચારો આવશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા, ખેડૂત નેતા પ્રવીણ રામ। તેમણે કહ્યું કે એક તરફ સરકાર ખેડૂતોના નામે મત લે છે, હિન્દુત્વના નામે મત લે છે, અને આજે એ જ હિન્દુ ખેડૂતોને સરકાર લૂંટી રહી છે, તેમની સામે મોંઘવારી વધારી રહી છે ને ભાવનો માર ઝીંકી રહી છે। આજે બેવડા ધોરણો સરકારના સામે આવી રહ્યા છે। કથની અને કરણીમાં જે અંતર જોવા મળી રહ્યું છે તેના કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ રાજકીય ક્ષેત્રે ચાલી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।